જય હિન્દ મિત્રો, વેલકમ બેક ટુ વીર એકેડમી. ફોરેસ્ટમાં છે 800 ઉપરની જે ભરતી થવાની છે તે માટે એક મહત્ત્વના ન્યૂઝ આવ્યો છે, જેમાં આપણને ખ્યાલ છે કે પરીક્ષા છે CBRT એટલે કે કમ્પ્યુટર બેઝડ રિક્વાયરમેન્ટ ટેસ્ટ, એટલે કે પરીક્ષા છે કમ્પ્યુટરમાં આપવાની રહેશે, જે 2000 ફેબ્રુઆરીમાં લેવાશે. તો એ અંગે માહિતી આવેલી છે અને ફોરેસ્ટ વિભાગમાં છે નવો પરીક્ષાનો સિલેબસ આવ્યો છે. તો પરીક્ષા છે 4 વિભાગમાં લેવાશે, જેમાં A, B, C અને D. તો એ આપણે આગળ જોઈશું. વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહો. તો માહિતી મેળવી તો આપણે વનરક્ષક વર્ગ 3 સંવર્ગની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23ની લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ અને પરીક્ષા સંદર્ભે અગત્યની જાહેરાત. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગર હસ્તકની વનરક્ષક વર્ગની સીધી ભરતીથી ભરવા માટે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ સંબંધ કરતા તમામ ઉમેદવારોની જાણકારી માટે આપ સાથે પ્રસિદ્ધ કરવામાં આવશે. આ લેખિત પરીક્ષા CBRT એટલે કે કમ્પ્યુટર બેઝડ રિક્વાયરમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજાવાની છે. તો એ અંગે વિચારણા ચાલી રહી છે અને તે અંગે તમામ સંબંધ કરતા ઉમેદવારોને નોંધ લેવી. તો આ આજના તારીખના ન્યૂઝ છે, એટલે કે 22/12/2023. હવે આપણે આગળ ફોરેસ્ટનો છે પરીક્ષાનો સિલેબસ જોઈએ તો વનરક્ષક વર્ગ સંવર્ગની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ. તો વિભાગ એમાં જોઈએ તો ઇતિહાસમાં ગુજરાતના મહત્ત્વના રાજવંશો, અસરો અને પ્રધાન મહત્ત્વની નીતિઓ, તેમનું વહીવટી તંત્ર, અર્થતંત્ર, સમાજ, ધર્મ, કળા, સ્થાપત્ય અને સાહિત્ય. ત્યારબાદ ભારતનો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાત. 19મી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલનો. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળમાં ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકા. ત્યારબાદ સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વાતંત્ર્યોત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકાને પ્રદાન. ત્યારબાદ ગુજરાત રાજ્યની સ્થાપના, મહાગુજરાત આંદોલન. ત્યારબાદ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાઓ અને સિદ્ધિઓ. આ હતી ઇતિહાસની વાત. હવે બીજું છે સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસોમાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પૂછાય છે. તેમાં કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય. પછી ગુજરાતની લોક સંસ્કૃતિ અને પરંપરા, જેમાં તેનું મહત્ત્વ, લાક્ષણિકતાઓ અને અસરો. ત્યારબાદ ગુજરાતની કળા અને કસબ, જેમાં સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન. ત્યારબાદ આદિવાસી જનજીવન અને સંસ્કૃતિ. ત્યારબાદ ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો. ત્યારબાદ વિશ્વ વિરાસત સ્થળો, જેમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ. ત્યારબાદ GI ટેગ્સ એટલે ગુજરાતના સંદર્ભમાં. ત્યારબાદ છે ત્રીજું છે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જેમાં આપણે જોઈએ તો આમુખ મૂળભૂત અધિકારો અને ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદની રચના, રાષ્ટ્રપતિની સત્તા, રાજ્યપાલની સત્તા, ભારતીય ન્યાયતંત્ર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈઓ. ત્યારબાદ એટર્ની જનરલ, નીતિ આયોગ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને પંચાયતી રાજ, કેન્દ્રીય નાણાં પંચ અને રાજ્યનું નાણાં પંચ, બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ, ભારતનું ચૂંટણી પંચ, સંઘ લોક સેવા આયોગ, રાજ્ય જાહેર સેવા આયોગ, કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ, કેન્દ્રીય સતર્કતા આયોગ, લોકપાલ તથા લોકાયુક્ત, કેન્દ્રીય માહિતી આયોગ વગેરે. ત્યારબાદ વાર્ષિક નાણાકીય પત્ર. હવે ચોથું છે ભૌતિક ભૂગોળ, જેમાં વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમુચ્ચય અને વાતાગ્ર, વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, જલીય આપત્તિઓ, ભૂકંપ, આબોહવાકીય બદલાવ. ત્યારબાદ જોઈએ તો પાંચમું છે ભારતની ભૂગોળ.
ગુજરાતના વિવિધ ભૂમિ સ્વરૂપો, ગુજરાતની નદીઓ, પર્વતો તથા વિવિધ જમીનોના પ્રકારો, ગુજરાતની સામાજિક ભૂગોળો, વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, મહાનગરીય પ્રદેશો, વસ્તી ગણતરી 2011 ગુજરાતના સંદર્ભમાં. ત્યારબાદ ગુજરાત અને ભારતની આદિમ જાતિઓ. ત્યારબાદ ગુજરાતની આર્થિક ભૂગોળ, જેમાં ગુજરાતની કૃષિ, ઉદ્યોગ, ખનિજ, વેપાર અને પરિવહન, બંદરો વગેરે. ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને વિશેષતાઓ. ત્યારબાદ છઠ્ઠું છે વિજ્ઞાન અને ટેકનોલોજી, જેમાં સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, ગવર્નન્સ, કાર્યક્રમો અને સેવાઓ, ઉર્જાના પરંપરાગત અને બિનપરંપરાગત સ્ત્રોતો. ત્યારબાદ સાતમું છે પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્ત્વના વર્તમાન પ્રવાહો, એટલે કે જેમાં કરંટ અફેર્સ પૂછાશે. ત્યારબાદ વિભાગ બી, તો એમાં સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા, જેમાં રિઝનિંગ પૂછાય છે. જેમાં જોઈએ તો તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ, ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો. ત્યારબાદ ઘાત અને ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ, ગુસા અને લસા. ત્યારબાદ ટકા, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને ખોટ. ત્યારબાદ સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર. ત્યારબાદ સંભાવના, સરેરાશ, ગુણોત્તર અને પ્રમાણ, માહિતીનું અર્થઘટન અને વિશ્લેષણ. ત્યારબાદ વિભાગ સી છે ભાષાકીય જ્ઞાન, જેમાં ગુજરાતી ભાષાનું, તો એમાં રૂઢિપ્રયોગોનો અર્થ અને પ્રયોગ. ત્યારબાદ એમાં કહેવતોનો અર્થ, સમાસનો વિગ્રહ અને તેની ઓળખ. ત્યારબાદ અલંકાર અને તેની ઓળખ, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સંધિ જોડો અને છોડો, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, ગદ્ય સમીક્ષા અને અર્થગ્રહણ. ત્યારબાદ વિભાગ ડી, જેમાં પહેલું છે પર્યાવરણ, તો એમાં છે પર્યાવરણના ઘટકો અને તેનું મહત્ત્વ, પર્યાવરણના સંરક્ષણમાં વૃક્ષો અને જંગલોનો ફાળો, માનવીય પ્રવૃત્તિઓ જેવી કે ખનન, બાંધકામ અને વસ્તી વૃદ્ધિની પર્યાવરણ પર અસર, પર્યાવરણ અને જૈવભૂ રાસાયણિક ચક્રો, કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર વગેરે. ત્યારબાદ બીજું છે પ્રદૂષણ, ગ્રીનહાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન, જેમાં પ્રદૂષણના પ્રકારો, ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરો, ગ્રીનહાઉસ વાયુઓ, ઓઝોન સ્તરનો ક્ષય, એસિડ વર્ષા, આબોહવા પરિવર્તન અને તેની અસરો, આબોહવા પરિવર્તન સામે લડવા માટેના ઉપાયો અને પગલાઓ, ટકાઉ વિકાસ લક્ષ્યાંકો. ત્યારબાદ એમાં હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ, માનવ સ્વાસ્થ્ય પર અસર તથા તેનું નિયંત્રણ અને નિવારણ, ઘન કચરો, વેસ્ટ, બાયોમેડિકલ કચરાનું વ્યવસ્થાપન. ત્યારબાદ ત્રીજું છે જંગલો, વન્ય સંપત્તિ અને વન્યજીવો, જંગલોની ઉપયોગિતા અને વિવિધ પડકારો, ભારત અને ગુજરાતમાં જંગલોના પ્રકારો, ગુજરાતમાં જંગલ વિસ્તારની સ્થિતિ, સામાજિક અને શહેરી વનીકરણને લગતા પ્રયાસો, ગુજરાત રાજ્યની ગૌણ વન પેદાશો અને મહત્ત્વની ઔષધીય વનસ્પતિઓ, જંગલ આધારિત ઉદ્યોગો, ગુજરાતના વન્યજીવો, દુર્લભ અને ભયગ્રસ્ત વન્ય પ્રજાતિઓ, ગુજરાતના જળપ્લાવિત વિસ્તારો અને છેરના જંગલો. ત્યારબાદ એમાં છે ચોથું ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ, જૈવ વિવિધતાના સંવર્ધન અને સંરક્ષણ માટેના વિવિધ પ્રયાસો, વન્યજીવ સંરક્ષણ માટેના ગુજરાત રાજ્યના તેમજ રાષ્ટ્રીય પ્રયાસો, વિવિધ પ્રજાતિના સંરક્ષણ પ્રોજેક્ટ, જેમાં વાઘ, સિંહ, ગેંડો, મગર વગેરે, પ્રવાસી યાયાવર પંખીઓ ભારત અને ગુજરાતના સંદર્ભમાં. પછી સ્વસ્થાને તથા અન્ય સ્થાને સંવર્ધન પ્રયાસો, ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો અને જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્રો. ત્યારબાદ પાંચમું છે વન અને પર્યાવરણને લગતી મહત્ત્વની સંસ્થાઓ, રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ, વન અને પર્યાવરણ સંબંધિત ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થાઓ, પર્યાવરણને લગતી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વન અને પર્યાવરણને લગતી વર્તમાન ઘટનાઓ. આ હતી આજની માહિતી. તો તમને વિડીયો ગમ્યો હોય તો તમને લાઈક કરજો અને તમે નવા હો તો ચેનલ સાથે જોડાજો. ત્યારબાદ તમારા મિત્રો છે તેઓને પણ આ વિડીયો શેર કરજો, જેથી તેમને પણ માહિતી મળી રહે. તો ગુજરાતમાં છે ફર્સ્ટ વાર કોઈ એક્ઝામ છે જે સ્પર્ધાત્મક પરીક્ષાની એ ઓનલાઈન લેવામાં આવશે.